નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। અમદાવાદના જોધપુરની એક સોસાયટીમાં ભાડાના ફ્લેટમાં રહેતી યુવતી સાથે સોસાયટીના જ સિક્યોરિટી ગાર્ડે ગળે વાયર બાંધી દુષ્કર્મ આચર્યું હતું। યુવતી વોકિંગ કરવા ધાબે પહોંચતા સંબંધ બાંધવા માંગ કરી હતી તો ઇનકાર કર્યો તો મોઢું દબાવી હેવાનિયત આચરી હતી। સેક્ટર 1 JCP નીરજ બડગુજરે જણાવ્યું કે દુષ્કર્મ બાદ આરોપી ભોગ બનનારનો ફોન લઈ અને નાસી ગયો હતો। આરોપી ધાબાનો દરવાજો બંધ કરી જતો રહ્યો હતો। ભોગ બનનારે બૂમો પાડતા નીચે રહેતા લોકો ઉપર આવ્યા હતા। બનાવની જાણ થતાં જ પોલીસ પણ પહોંચી હતી। આરોપી છેલ્લા 4 વર્ષથી અલગ અલગ સિક્યોરિટી એજન્સીમાં કામ કરતો હતો। અગાઉ મેઘ અને રાજપૂત સિક્યોરિટી કંપનીમાં કામ કરતો હતો। સર, એક બળાત્કારની ઘટના બનવા પામી છે, ક્યાં બનવા પામી છે, કોની સાથે બળાત્કાર થયો, શું સમગ્ર માહિતી છે? આરોપીને ગણતરીના કલાકની અંદર અમદાવાદ શહેર પોલીસે ઝડપી પાડ્યો છે, કેટલી ટીમે કામ લાગેલી હતી અને શું છે વિગત? જી, ગઈકાલે રાત્રે આનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સોસાયટીમાં ખૂબ જ ગંભીર અને દુઃખદ બનાવ બન્યો। આજે દુષ્કર્મની ઘટના બની તો પોલીસને જાણ થતાં તાત્કાલિક પોલીસ સ્ટાફ અને પોલીસ અધિકારીઓ ઘટના સ્થળ ઉપર પહોંચી ગયા। એ પછી પોલીસ કમિશનર સાહેબની સૂચના મુજબ 10થી વધારે ટીમો બનાવી, એમાં સ્થાનિક પોલીસની ટીમો, જેમાં પીઆઈ આનંદનગર પરમાર સાહેબ, એની સાથે સાથે LCB ઝોન 7 જેમાં વાઘેલા સાહેબ, અને સાથે સાથે ઝોન 1ની LCB અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો આમાં લાગી ગઈ। પોલીસ દ્વારા આખા વિસ્તારની કોમ્બિંગ કરી, જેમાં CCTV તમામ રૂટના ચકાસ્યા, એ ક્યાં ગયા હશે, અને બાતમીના આધારે તમામ જગ્યાઓ ચેક કર્યા। એ હેબતપુર પાસે એ પોલીસ દ્વારા એને ઝડપી પાડ્યા છે। અત્યારે પોલીસ એની પૂછપરછ કરી રહી છે અને જે આગળની કાર્યવાહી, જેમાં એના મેડિકલ તેમજ ધરપકડ કરીને આગળના પંચનામાની કાર્યવાહી કરવામાં આવશે। આરોપી આ સ્થળ ઉપર ક્યારથી નોકરી કરવા આવ્યો હતો, કઈ એજન્સી સાથે જોડાયેલો છે અને એનો નોકરીનો ટ્રેક રેકોર્ડ શું છે? નામ સાથે એજન્સી જણાવશો? જી, આજે આરોપી છે એ લગભગ 4 વર્ષથી જુદા જુદા જે સિક્યોરિટી એજન્સી છે એમાં કામ કરતા હતા। બહારગામથી અહીંયા આવતા હતા અને એને 3-4 એજન્સીઓ ચેન્જ કરી છે, અને છેલ્લી જે સિક્યોરિટી એજન્સી છે A1 સિક્યોરિટી એજન્સી, એમાં 4 દિવસ પહેલાં જ એ આવ્યા હતા અને એના ફક્ત આધાર કાર્ડ, પેન કાર્ડ જેવી ડિટેલ લઈને વગર કોઈ તાલીમ આપે અને વગર કોઈ વેરિફિકેશન કરે એને સોસાયટીના ગાર્ડ ઉપર મૂકી દીધા હતા। એની ખૂબ જ બેદરકારી છે અને એના કાયદાકીય પગલાં લેવામાં આવશે અને એમાં એક્શન લેવામાં આવશે, અને એના વેરિફિકેશન કર્યા વગર એને મૂકવામાં આવ્યા છે। હું તમામ સોસાયટીઓને જે છે એને હું વિનંતી કરું છું કે આપના જે સિક્યુરિટી ગાર્ડ છે એના આપ પોલીસને જાણ કરો, પોલીસની વેરિફિકેશન આપ ચકાસી લો, અને આવા પ્રકારના કોઈ માણસ નહીં આવી જાય એના માટે આપ પોલીસને ધ્યાન આપો, અને સિક્યુરિટી એજન્સીઓ પણ એને સિક્યુરિટી ગાર્ડને વેરીફાઈ કરે। સાહેબ, આ ઘટના આખી બની કેવી રીતે? આજે રાત્રેના સમયે જે ભોગ બનનાર બેન જે છે એ ટેરેસ ઉપર ગઈ હતી, અને ત્યાં પછી એ સિક્યુરિટી ગાર્ડ આવ્યા હતા અને એને ટેરેસના દરવાજા બંધ કરીને ગળું દબાવીને એ દુષ્કર્મની ઘટના કરી। એ પછી ત્યાંથી ભાગી ગયા હતા, અને એના ઘટનાના જે CCTV છે એ પણ ત્યાં મળેલા છે, અને આજે બનાવ છે એ બાબતે FSLને તાત્કાલિક બોલાવીને તમામ પુરાવા જે છે અત્યારે એકત્રિત કરવામાં આવી રહ્યા છે, અને જે પોલીસ દ્વારા એ મેડિકલ ચકાસણી તેમજ DNAની ચકાસણી કરીને આજે ચાર્જશીટ છે એ ઝડપથી ઝડપ કરવામાં આવશે, અને આરોપીને જે ગંભીર કલમોમાં વધુમાં વધુ સજા મળે એના માટે પોલીસ દ્વારા અત્યારે તપાસ કરવામાં આવી રહી છે। સાહેબ, આખો મામલો બહાર સિક્યોરિટી ગાર્ડ લિફ્ટમાં ધાબા ઉપર આવતો અને દુષ્કર્મ આચર્યા બાદ જતો હોય તે CCTV કેમેરામાં કેદ થયું છે। યુવતી ઇન્ટિરિયર ડિઝાઇનિંગનો અભ્યાસ કરે છે અને હાલમાં સારવાર હેઠળ છે। આજે વહેલી સવારે આરોપી ધર્મસિંહ રામશંકરસિંહની હેબતપુર પાસેથી ધરપકડ કરી લેવામાં આવી છે। આરોપી ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લાનો રહેવાસી છે અને તે હજી માંડ 6-7 દિવસ પહેલા જ સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરીએ લાગ્યો હતો। રાત્રે જ્યારે યુવતી ધાબા ઉપર ગઈ ત્યારે તેની પાછળ જઈ અને મોકો મળતા આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું। આજે બનાવ બન્યા પછી જે બેન છે એને એ આરોપીએ ત્યાં
ટેરેસથી લોક કરીને ભાગી ગયા હતા અને પછી યુવતી દ્વારા મદદ માટે ચિલ્લાવીને ત્યાંના જે નીચે જે ઘરના માલિકો છે એને જાણ પડી તો પછી એને ખોલવામાં આવ્યા અને પોલીસને જાણ કરવામાં આવી. પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ અને પોલીસ દ્વારા બેનને જે મેડિકલ સહાયતા છે એ મેડિકલ ચકાસણી અને જે મેડિકલ હેલ્પ એ કરવામાં આવી. સર, આરોપી જે સિક્યુરિટી કંપનીમાં નોકરી કરે છે તે સિક્યુરિટી કંપની પાસે લાયસન્સ છે. અગાઉ હમણાં એસઓજીએ નકલી જે એજન્સી હતી તેની સામે ગુનો દાખલ કર્યો હતો અને તે પણ આનંદનગર વિસ્તારમાં જ દાખલ કર્યો હતો. આ એજન્સીની પાસે લાયસન્સ છે કે નહીં? જી, અત્યારે એ જે સિક્યુરિટીને જે કંપનીવાળા છે એની પૂછપરછ કરવામાં આવી. એને પાસે લાયસન્સ છે અને એ જે લાયસન્સના જે નિયમોના ભંગ કર્યા છે એ મુજબ એના વિરુદ્ધમાં પગલાં લેવામાં આવશે. સર, આરોપી નશાની હાલતમાં હતો કે અત્યારે જે આરોપી છે એને ઝડપી પાડ્યા છે. એની પૂછપરછ તેમજ એ મેડિકલની કાર્યવાહી અત્યારે કરવામાં આવી રહી છે. સાહેબ, આરોપીનું નામ શું છે, બેકગ્રાઉન્ડ શું છે અને મૂળ ક્યાંનો રહેવાસી છે અને અહીંયા 4 વર્ષથી રહે છે કે 4 વર્ષ પહેલા પણ અહીંયા રહેતો? જે આરોપી છે એના નામ ધરમસિંહ છે. એ મૂળ હરદોઈના છે અને અહીંયા 4 વર્ષથી આવતા જ આવતા હતા અને એ સિક્યુરિટી ગાર્ડ તરીકે અહીંયા જુદી જુદી જગ્યાઓ નોકરી કરતા હતા અને અત્યારે એના જે શું ગુનાહિત ઇતિહાસ છે ત્યાંના પરપ્રાંતીય છે અને બીજા અહીંયા ગુજરાતમાં કોઈ બનાવ છે એ અત્યારે એની ચકાસણી કરવામાં આવી રહી છે.